મણિનગર વિસ્તારની પૃથ્વી હોટલમાં જરિયાએ દુઆ ફાઉન્ડેશન, એપિક ફાઉન્ડેશન, અંજલિ બ્યુટી પ્રોડક્ટ, માં મરિયમ ટ્રેનિંગ સેન્ટર અને F&T સલૂન દ્વારા બ્રાઇડલ સ્પર્ધા અને મેકઅપ આર્ટિસ્ટ રેત્વી બ્યુટી સલૂનના ભૂમિ મોદી અને ફરજાના બેલમના સહયોગથી સેમિનાર યોજાયો હતો, જેમાં 60 કરતાં વધુ સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો અને બ્રાઇડલ સ્પર્ધામાં 10 બહેનોએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમના જજીસ તરીકે શ્રીમતી દીપાલીબેન ખમાર પૂનાથી અને પૂનમબેન શાહ મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને જજીસ દ્વારા જજ કરીને સારા બ્રાઇડલ તૈયાર કરનાર મોડલને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં જે બહેનોનો રોજગાર છીનવાઈ ગયો હતો તેવા બહેનોને આ સેમિનારમાં સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા, તેનાથી તેઓ રોજગાર કરી શકે અને તેમનો પ્રચાર કરી શકે. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મના સ્ટાર શ્રી પ્રિતેશ કુમાર, દિશા બોલિવૂડ હબના ડિરેક્ટર શ્રી સોહન શર્મા, કનુભાઈ મિસ્ત્રી, જીયા મિસ્ત્રી, 181 મહિલા અભયમ મણિનગરના શીતલબેન પટેલ, ખુશી બ્રાઇડલ મહેંદી એકેડમીના ખુશી પટેલ, મુસ્કાન ગ્રુપના ચેરમેન શ્રી અશરફ ખાન પઠાણ, લિટલ બ્યુટી મોડલ જાહ્નવી ખત્રી, જેણે ડાન્સ પરફોર્મ કરીને ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. GNC ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર શ્રી અજય મોદી, ઓલ મીડિયા કાઉન્સિલના નેશનલ પ્રેસિડેન્ટ અને વિશ્વકર્મા ફિલ્મના પ્રોડ્યુસર શ્રી જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા તથા ગો રેક ઇવેન્ટ અને પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડના હેડ ગોપાલભાઈ ચૌહાણ, જરિયાએ દુઆ ફાઉન્ડેશનના પ્રમુખ ફરહાન ખાન પઠાણ, અંજલિ બ્યુટી પ્રોડક્ટના અંજલિબેન, દીપેનભાઈ તથા તેમનો સ્ટાફ, કાજલ તિવારી, કામિનીબેન, માં મરિયમ ટ્રેનિંગ સેન્ટર, જરિયાએ દુઆ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તબસ્સુમ પઠાણ તથા સ્ટાફ, ઓનલી ગુજરાત ન્યૂઝના એડિટર મનીષ જોશી, રાજદંડ ન્યૂઝના રિપોર્ટર શરીફભાઈ, PNG ન્યૂઝના રિપોર્ટર અને ઇક્વિટાસ ટ્રસ્ટના મેનેજર મિલન વાઘેલાએ હાજર રહી આયોજન સફળ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પૂનમબેન શાહ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન વ્યવસ્થિત અને પોતાની આગવી સ્ટાઇલથી સચોટ એન્કરિંગ કરી શરૂઆતથી અંત સુધી ખૂબ જ જવાબદારીપૂર્વક નિભાવી કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપેલ હતો. ઉપસ્થિત સૌ ખુશી આનંદ વ્યક્ત કરતા સંચાલકોનો આભાર માનતા આગળ પણ આવા અનેકવિધ કાર્યક્રમો કરવા માટેનું કહેતા જણાયા હતા. ये वाला गुजराती पिक्चर के फिल्म स्टार एक्टर, गुजराती पिक्चर के फिल्म स्टार प्रितेश कुमार जो हमारे बीच है. आपको उनके साथ फोटो लेने का भी मौका मिलेगा, ऑटोग्राफ का भी मिलेगा. सो जितनी जोर से क्लैपिंग होगी उतना ज्यादा टाइम तो यहाँ मिलेंगे.
एक और फिल्म का मुहूर्त होने जा रहा है चोरी नंबर 420 उसका अवार्ड फंक्शन भी है हमारा गुजरात फिल्म का उसमें हम लोग इसका लॉन्चिंग करेंगे और सितंबर एंड के अंदर ये फिल्म प्लॉट हो जाएगी। तो बस दुआ करना कि हमारी फिल्म आती रहे और आपकी दुआएं बनती रहे और सक्सेस मिलती रहे। रितेश कुमार ने वीर बादशाह, धर्मात्मा और सर आपने कितने मूवी में काम किए हैं? ओके 10-12 सर ने अभी तक 10-12 मूवी में काम किया है। सर अभी नेक्स्ट मूवी आप कौन सी करना चाहोगे? मेरा अभी मुहूर्त है चोरी नंबर 420। जोड़ी नंबर 420 गुड। तो जोड़ी नंबर 420 के प्रोड्यूसर है सर। आपने ये फिल्म का नाम बहुत अच्छा चॉइस किया, मुझे बहुत अच्छा लगा। मैं अपना परिचय दे दूं, मैं ज्ञानेंद्र विश्वकर्मा, नेशनल प्रेसिडेंट ऑल इंडिया काउंसिल, डायरेक्टर ऑल इंडिया न्यूज 24, संपादक हमारे हिंदी दैनिक न्यूज पेपर। एक्चुअली मैं एक मेरा शौक है, मेरे पास समय नहीं मिलती है, लेकिन मैंने एक विश्वकर्मा फिल्म एकेडमी बनाया है, तो उसमें मैं बहुत सारे एल्बम और जहाँ लगता है तो प्रेसिडेंट भाई बोले कि फिल्म बनानी है, तो बोले कि फिल्म बनाई जाए तो उसका मार्केट में आना है, तो गुजराती का बहुत कम करता हूँ, तो बोले गुजराती कर लिए। तो मेरा नाम कोई सुझाव मैंने बोला जोड़ी नंबर 420 जो हमारा 19 तारीख का एक इसमें इस बार समीकर है जिनका एक बहुत बड़ा गाँव कथा बापा ना खोल दिया और उसमें देखेंगे ममता सोनी है, काफी लोगों को उसमें हम इन्वॉल्व करेंगे। थैंक यू सर। नागेंद्र जी, मुझे आपका नाम तो बहुत पसंद आया। बहुत सारी इंग्रियां होगी आपके पास, इसीलिए आप इतने हाई लेवल पे हो। अभी 420 तो बना लिया, अभी 840 मैं सोच रही हूँ मेरे साथ होगी। Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Burning the bridge that keeps us. I'm here and I'm feeling exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear I weighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it in
नरेश्वर जी, प्रेम सर और नीलशनी के जो मैंने अभी उनके साथ बात की। सर आपका नाम क्या है? अजय मोदी, नरेंद्र मोदी बताइए। कुमार जी के लिए उन्होंने भी अपना वक्त यहाँ पे निकाल के मिलिंद भाई के लिए स्पेशल हमारे लिए आए, तो थैंक यू वेरी मच। और वो तवज्जुह और मिलिंद भाई की वजह से तो व्हाइट दुपट्टे वाली लड़कियां हैं, उनको सबसे बड़ा थैंक यू, क्योंकि उनकी वजह से ये काम पूरा था। तो आपके लिए बहुत बड़ा थैंक यू, प्लीज उनकी वजह। और आज हमारे बीच एक Burning the bridge that keeps us. I'm here and I'm feeling exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it in a sense, a feel of discontent. I'm finally facing it all, fearless.
exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear I weighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent. મહિલા પોલીસ અને બીજું છે વસ્ત્રાપુર મહિલા પોલીસ અહીંયા બેઠેલી મહિલાઓને જ્યારે તેમના સ્થાનિક પોલીસમાંથી કોઈ સપોર્ટ ન મળે તો એ મહિલા આપણે મહિલા પોલીસમાંથી જઈ શકે છે ત્યાં એક મહિલા જ મહિલા તરીકે ફરિયાદ લખી અને ત્યાં એને ચોક્કસ સાંભળવામાં આવે છે બીજું એ છે કે દરેક કેસમાં એવું થતું હોય કે કામગીરી કરીને સમાધાન થાય ઘણી વખત એવું હોય છે કે લોંગ ટાઈમ કાઉન્સિલિંગની જરૂર પડે કે વારંવાર કાઉન્સિલિંગ કરવું પડે જોઈન્ટ ફેમિલી મિટિંગ કરવી પડે તો એવા સમયની અંદર જે મહિલાઓ અમારી જોડે આવે છે તો અમે એ મહિલાને મહિલા કાનૂની સલાહ કેન્દ્ર અથવા PHC મહિલા સહાયતા કેન્દ્રની અંદર રિફર કરીએ છીએ જે બહેનોને આંતરિક નથી હોતો રહેવા માટે અને જે અત્યાર તરફ પ્રેરાતી હોય છે એ બહેનો જ્યારે અમારા વોનેટોમાં કોલ કરે છે તો અમે એ બહેનને લખી વર્કશોપ સેન્ટર અથવા વિકાસ ગૃહ અથવા નારી ગૃહની અંદર અમે રિફર કરીએ છીએ અને ઘણી મહિલાઓ છે કે કોર્ટ ફેમિલી કોર્ટ આપણે ભરણ પોષણથી તો માહિતગાર છીએ કે ભરણ પોષણ કરવું હોય એટલે ત્યાં જવું પણ એનાથી આપણે માહિતગાર નથી હોતા કે આપણે સરકારી વકીલ મેળવવા હોય તો આપણે કઈ જગ્યાએ જવું તો એના માટે આપણે મફત કાનૂની સલાહ કેન્દ્ર બી ગુજરાત સરકાર ચલાવી રહી છે તો આપણે એના માટે ડફનાળા તો અમે એમને અહીંયાથી રિફર કરીએ છીએ બીજું છે કે ગુજરાત સરકાર 181 દ્વારા બે પ્રકારનું કામ કરે છે ટેલિફોનિક કાઉન્સિલિંગ દ્વારા કોઈ મહિલાઓને ગુજરાત સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવે છે એના વિશે માહિતીની જરૂર હોય તો તમે 181 માં કોલ કરી શકો છો એ તમને કોર્પોરેટ માર્ગદર્શન આપશે જ્યાં રેસિડેન્ટ મોકલવામાં નહીં આવે જ્યાં ઘટના જગ્યાએ એકા સુધી ઇમરજન્સી છે ત્યાં તમારે રેસિડેન્ટ મોકલવામાં આવશે તમે ઓછો છે એટલે તમને ઓછી માહિતી આપી રહી છું પણ અહીંયાથી જે તમને પેમ્પલેટ આપી છે એમાંથી તમને 181 વિશે પૂરેપૂરી માહિતી એની અંદર આપેલી છે થેન્ક યુ हाँ तो मैं और टारगेट सही रखूं चलो ठीक है 5 मिनट देते हैं 5 मिनट के बाद Burning the bridge that keeps us. I'm here and I'm fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear I weighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. અહીંયા બી નહીં આવું હવા આવી પૂનમ બેન 1 સેકન્ડ જોડે બેજો જોડે ઉભા રહેજો ખાલી લુકા थर्ड प्राइज नंबर
सेकेंड। नंबर 2 फर्स्ट प्राइज नंबर 2। कौन सी प्राइज? आप अपने हेल्प के साथ अभी फिलहाल आप नहीं लेना है। फर्स्ट प्राइज गोज टू नहीं, बिल्कुल भी नहीं। नंबर 1 ये गलती से आ गए, बोलो नहीं आपने फर्स्ट प्राइज। अभी करते रहिए और हम लोगों को भी कुछ नया नया बताते रहिए। थैंक यू। ये ट्रॉफी उनको जा रही है थर्ड प्राइज। प्लीज बिग हैंड, गिव बिग हैंड। मैम आपका नाम? हाँ, एक्चुअली ये मेकअप आर्टिस्ट लोगों को है, ये उनकी कंपटीशन है। मॉडल का भी बहुत जरूरी है। गोलू को ताज पहनो। वाह, यू आर लकी कि आपको सर के हाथ से मिल रहा है। मुझे पता होगा तो सर मैं भी लेता हूँ। जिन्होंने बहुत अच्छा मेकओवर किया है, बहुत अच्छी मेहनत की है, कांग्रेचुलेशन। अब तो ताली बजा दो यार, वो भी दिल से। बहुत प्राउड की बात है कि आपको बहुत सारी शुभकामनाएं। कांग्रेस ऐसे काम करते रहिए, आगे बढ़ते रहिए। एक मिनट। तालियों नहीं बताओ। बहुत कांग्रेचुलेशन जिया। खुशी पटेल ने कांग्रेस हमारे सामने। कांग्रेचुलेशन असलम खान जी, कांग्रेस। प्रीतेश कुमार जी उनको ट्रॉफी दे रहे हैं। कांग्रेचुलेशन। वीर बादशाह, धर्मात्मा फिल्म, बहुत सारी फिल्में उन्होंने की है और इतने अच्छे बड़े एक्टर हमारे साथ हैं, तो वी आर लकी। आज हमारा बहुत अच्छा दिन। उन्होंने हमारा बहुत अच्छा वक्त निकाला है। स्पेशली ये शो के लिए रुक गई है वो, और बहुत अच्छा वक्त दिया और बेस्ट। फरजाना में बहुत अच्छा मेकओवर हुआ है। कांग्रेस। जानवी बेटे, कांग्रेचुलेशन जानवी डार्लिंग। दादा मेरा अच्छा, बहुत अच्छा जो वैक्सीन पूरा 100% काम किया है। उनको सुबह मैंने 5 बजे परेशान किया, काजल जी को थैंक यू थैंक यू थैंक यू। कीप इट अप, कीप इट अप। तो तबस्सुम जी के लिए जोरदार तालियां, क्योंकि मेन जो हुक्म का इक्का है वो तबस्सुम जी है, तो उनके लिए बहुत बहुत बधाइयां। कीप इट अप। ट्रेनिंग सेंटर से हूँ। मेरा माँ मरियम ट्रेनिंग सेंटर है और जरिया दुआ फाउंडेशन में ट्रस्टी हूँ। और ये जो ट्रेनिंग सेंटर है हम सुहागपुरा में चलाते हैं। और अभी कोरोना के हिसाब से काफ़ी ब्यूटिशन, काफ़ी स्टूडेंट बैठे हुए हैं जिनको ना वर्क मिल रहा है, ना पैसे की वजह से वो क्लासेस भी नहीं कर पा रहे। तो इसीलिए हमने ये फ्री सेमिनार रखा है, जाकर सभी बाहर से ब्यूटिशन भी आई है,
स्टूडेंट भी है और काफ़ी लड़कियां आई हुई हैं, तो वो सीख सके और उनके लिए काफ़ी कोर्स हमने ऑफर में रखे हुए हैं। जो हमारी सेमिनार की टीचर्स थी उन्होंने भी काफ़ी ऑफर में कोर्स किए हैं। तो बस हम यही चाहते हैं कि सब लड़कियों को आगे बढ़ाना, और अभी इसी के लिए हमने ये सब स्टार्ट किया है। इसलिए मुझे एपिक फाउंडेशन के जो मिलन वाघेला है उन्होंने सपोर्ट किया है। अंजलि मैम, अंजलि प्रोडक्ट से अंजलि मैम है, काजल मैम है, उन सबका सपोर्ट है और मेरी टीम का सपोर्ट है। 10 से 15 पार्टिसिपेंट्स है और दीपाली मैम, पूनम मैम, इन लोगों ने काफ़ी सपोर्ट किया है मुझे। एक पूना से आई हुई है और पूनम मैम बॉम्बे से आई हुई है, तो इनके सबके सपोर्ट से ही ये पॉसिबल हुआ है। और मैं चाहती हूँ कि जो माँ मरियम ट्रेनिंग सेंटर है, के सलोन है, मैं उससे एकदम बुलंदी पर लेकर जाना चाहती हूँ। और मेरा यही मेन मकसद यही है कि जो लड़कियाँ आगे नहीं बढ़ सकती किसी न किसी प्रॉब्लम की वजह से, वो कुछ नहीं कर पा रही है, तो बस मुझे इतना ही है कि मैं उनके लिए कुछ कर सकूँ, और इसके लिए मुझे मिलन से पूरा सपोर्ट करना है। दीपाली खमार, पुणेમાં મારું BSc માસ્ટર કોર્સ એસ્ટ્રોલોજીસ્ટ છું અને પુણેમાં મારું સલૂન છે, એકેડમી છે, બ્યુટી એકેડમી. અહીંયા મને મિલનભાઈએ એપિક ફાઉન્ડેશન છે, મા મરિયમ ટ્રેનિંગ સેન્ટર, એમાં મને એઝ એ જ્યુરી બોલાવે છે અને થેન્ક યુ સો મચ એના માટે. સોહમભાઈ, કનુભાઈ, દિશા ફિલ્મ ક્રિએશન જે છે, બોલિવૂડ હબ, એ લોકોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. એના માટે થેન્ક યુ સો મચ. તબસ્સુમ મેમ છે જે મા મરિયમ ટ્રેનિંગ સેન્ટર, એમને પણ ખૂબ સારું એવું આયોજન કર્યું અહીંયા આગળ અને ઘણી બધી છોકરીઓને મેકઅપમાં અને હેરમાં આગળ લાવે એ પણ જોઈને બહુ સારું લાગ્યું. નમસ્તે. આજે અમે લોકો માં મરિયમ ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા છે. અમને લોકોને મિલન અને તબસ્સુમને ઇન્વાઇટ કર્યા હતા એઝ એ ચીફ ગેસ્ટ, એઝ એ એક અમને લોકોને જજ તરીકેનું બહુ સરસ સ્થાન આપ્યું. બહુ સરસ પ્રોગ્રામ થયો. જે લેડીઝ છોકરીઓ આજ કોરોનાના ટાઈમ પર આટલી મોંઘવારીમાં આગળ નથી જઈ શકતી, એ લોકો માટે અમે કંઈક નવું લઈને આવ્યા છે કે જે લોકોની બિલકુલ કન્ડિશન બી નથી અને ઓછા રેટમાં, ઓછા સમયમાં અમે એ લોકોને આગળ લઈ જઈશું. સેકન્ડ થિંગ, આ પ્રોગ્રામમાં જે કન્ટેસ્ટન્ટને કોન્ફિડન્ટ નહોતો એ લોકોને બી સારો કોન્ફિડન્ટ આવ્યો અને પ્રોગ્રામ અમારો બહુ સરસ થયો. તો થેન્ક યુ મિલનભાઈ અને તબસ્સુમને, અને સ્પેશિયલી ન્યૂઝ ચેનલવાળા જે તમે અમને આટલો સપોર્ટ કરો છો, તો સ્પેશિયલ થેન્ક યુ તમને મનીષભાઈ.